ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 26 ઓગસ્ટ 2024 ને સોમવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે અને આજથી 30 ઓગસ્ટ સુધી આખા ગુજરાતમાં વરસાદ શરૂ રહેશે અને આજે અને આવતીકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ અમદાવાદમાં પણ ભારે વરસાદ સાથે 2 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ સહિતના અમુક વિસ્તારોમાં 10 ઇંચ જેટલો વરસાદ થવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ ઉત્તર ગુજરાતના પંચમહાલ, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને આણંદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર સ્થિર થયેલી સિસ્ટમ આગળ વધી છે, જેના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। તેમજ એક સાથે 3 સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। આજે રાજ્યના ભરૂચ, વડોદરામાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં વિસ્તારમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, ડાંગ, તાપી અને ભરૂચ, અંકલેશ્વરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં આજે ભારે વરસાદની આગાહી છે। તેમજ અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે। તેમજ અરવલ્લી, ખેડા, ગાંધીનગર અને વડોદરામાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારો ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, છોટાઉદેપુર તેમજ દીવના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી છે। તેમજ આજે ઉના, ખાંભા, જાફરાબાદ, કોડીનાર, બગસરા, સાવરકુંડલા, રાજુલા સહિત મહુવા, તળાજા, અલંગ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી છે। તેમજ કચ્છના વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં 10 ઇંચ જેટલો વરસાદ પડે તેવી પણ શક્યતા છે। તેમજ રાજ્યના અમુક વિસ્તારોમાં 15 ઇંચ જેટલો વરસાદ પડે તેવી પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમજ આજે આણંદ, નડિયા અને મોરબીમાં અતિ ભારે વરસાદની સંભાવના છે, તો સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર અને ભાવનગર જિલ્લામાં પણ આજે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આજે અને આવતીકાલે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।